લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રાના વાણિયાશેરી વિસ્તારમાં ઝાલાવાડ પંથકની ધાર્મિક નગરી બિરાજમાન ચેતન હનુમાનજી દાદાનો 36મો વાર્ષિક ઉત્સવ ભવ્ય અને ભક્તિભાવસર માહોલમાં ઉજવાયો. ઉત્સવ નિમિત્તે વહેલી સવારથી વૈદિક વિધિ મુજબ યજ્ઞ, હવન, પૌરાણિક મંત્રોચ્ચાર, આરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. વર્ષ 1990ના ધાંગધ્રા બજરંગ દળના પીઠ આગેવાન જીતુભાઈ ચૌહાણ તેમજ વિસ્તારના યુવાનો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ચેતન હનુમાનજીની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. સત્ય, નીતિ અને સદવિચારોથી યુક્ત જીવન જીવવાનો સંકલ્પ સાથે સ્થાપિત થયેલ આ દેવસ્થાનમાં છેલ્લા 36 વર્ષથી પરંપરાગત રીતે દર વર્ષે હવન પૂજા યોજાય છે. સાંજના સમયે હવનની પૂર્ણાહુતિ સાથે શ્રીફળ હોમવામાં આવ્યું હતું. બાદમાં શ્રદ્ધા ભાવપૂર્વક હનુમાનજીની આરતી કરી વિતરણ કરવામાં મહાપ્રસાદ આવ્યો. ઉત્સવ દિવસ વહેલી સવારથી જ ધાંગધ્રા શહેર તથા આજુબાજુના વિસ્તારોમાંથી ભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી. વિસ્તારના રહેવાસીઓ ચેતન હનુમાનજી પ્રત્યે અડગ શ્રદ્ધા છે. જીવનમાં કલ્યાણ, પ્રગતિ અને સદમાર્ગની પ્રેરણા મળે તેવા આશીર્વાદથી ભાવના સાથે ભક્તોએ દર્શન કર્યા. 36મા વાર્ષિક ઉત્સવમાં ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ જાડેજા, એપીએમસી ડિરેક્ટર બલવંતસિંહ પટિયાર, સુધરાઈ સભ્ય પ્રહલાદસિંહ પટિયાર સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞ હવન વિધિમાં ભાગ લઈ ચેતન હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ઉત્સવની સફળતા માટે વિસ્તારના યુવાનો કિશોરસિંહ, ભરતભાઈ, કિશોરભાઈ, રાકેશભાઈ સહિત સૌએ ખડેપગે રહી સુવ્યવસ્થિત અને સુંદર આયોજન માટે મહત્વપૂર્ણ જહેમત ઉઠાવી હતી. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. શ્રી ચેતન હનુમાનજી મહારાજની જય. શ્રી ચેતન હનુમાનજી મહારાજની સ્થાપના 1990માં હનુમાનગલી મિત્ર મંડળ દ્વારા કરવામાં આવેલ અને છેલ્લા 36 વર્ષથી અમે મારુતિ યજ્ઞ આખો દિવસ ચાલે છે અને આનો અસંખ્ય યજમાનોએ લાભ લીધેલ છે અને આખો દિવસ યજ્ઞ બાદ અમે 1000થી 1200 માણા ભક્તજનો એનો પ્રસાદનો લાભ લે છે. આખી હનુમાનગલી મિત્ર મંડળ તથા તેના ભક્તજનો વર્ષોથી આનો લાભ લઈ રહેલ છે અને એમની કૃપાથી દરેકને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેલી છે. આ ચૈતન્ય હનુમાનજી મહારાજનો પાઠોત્સવ 36મો પાઠોત્સવ છે. જ્યારથી પ્રતિષ્ઠા કરી ત્યારથી દર એની તારીખે તિથિએ આ હવન કરવામાં આવે છે. દરેક મંદિરોમાં પણ શિખરબંધ હોય કે નાનું મંદિર હોય તો પણ એનો દર વર્ષે એનો પાઠોત્સવ કરવાથી સર્વ પ્રકારે સુખની એની પ્રાપ્તિ થાય, દરેક કાર્યની સફળતા મળે, ભક્તોના દરેક કાર્ય થાય તે માટે આ અને હનુમાનજી મહારાજનું તેજ વધે પરંપરા આ ચાલી આવી છે. દરેક મંદિરે દર વર્ષે આ પાઠોત્સવ પૂજા થાય છે. બોલો ચૈતન્ય હનુમાનજી મહારાજની જય. છેલ્લા 36 વર્ષથી ચેતન હનુમાનજી હનુમાન ગલીમાં અમે પાટોત્સવ ઉજવીએ છીએ. દાદાની અસીમ કૃપાથી અમારા બધા જ વ્યક્તિના જીવનમાં અહીંના રહેવાસીઓને બધાને એનો ચમત્કારનો ક્યારેક ને ક્યારેક અનુભવ થઈ જ ગયો છે. તો દાદાની આવી કૃપા આવનારા વર્ષોમાં પણ અહીંના બધા રહેવાસી અને સમગ્ર ધાંગધ્રાની પ્રજાને મળી રહે એવી શુભેચ્છા અને અમે જ્યાં સુધી હશું ત્યાં સુધી આ પાટોત્સવ કન્ટિન્યુ રહેશે એવી અમારા બધા વતી હું ખાતરી આપું છું.